જય દ્વારકાધીશ મિત્રો, હવે આપણે યાત્રા જતા જે પદયાત્રીઓ છે હવે દ્વારકા જવા માટે બહુ નીકળી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે જય દ્વારકાધીશ, જય ઠાકોર. પદયાત્રા દ્વારકા જતા મિત્રો જઈ રહ્યા છે યાત્રિકો. જય ઠાકોર, જય દ્વારકાધીશ. મિત્રો તમે ચાલી રહ્યા છે જે અત્યારે સવારમાં બધા જે પદયાત્રા ચાલી રહ્યા છે તે આવી રહ્યા છે આપણે જામનગરથી બારોબાર. આપણે કેમ છે ત્યાં બધી નાસ્તાની બધી સુવિધા હોય છે, રહેવાની જમવાની. જય ઠાકોર. ત્યાં આપણે ગરમ પાણીની બી સુવિધા હોય છે. સવારમાં જેને સ્નાન કરવું હોય મિત્રો, જે થાકી ગયા હોય છે, આરામ કરીને રાત્રે સુઈ ઉઠે છે એના માટે નાહવા માટેની બી ગરમ પાણીની બી વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ દિશામાં છે મિત્રો. આ આવા બધા લોકો રાજકોટ ઉપરથી આવતા હોય છે, પગ બી દુખતા હોય છે, પણ એને એક જવાનું એક મજા જ કંઈક અલગ છે મિત્રો, પગપાળા ચાલીને દ્વારકા જવાની. મિત્રો એ સંઘો બધા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે સવારના વાગ્યા છે 7. સવારમાં ઠંડો પહોર છે એટલે બધા ચાલતા જ હોય છે, જેથી કરીને તડકામાં ચાલુ ન પડે. અહીં આપણે કેમ્પમાં બધી સુવિધા સારી છે. અત્યારે જેને નાસ્તો કરવો હોય ત્યારે નાસ્તો બી ચાલુ જ છે. જે વહેલા 3-4 વાગ્યા ચાલતા થઈ ગયા હોય એ આરામ કરી લે થોડો. હવે જેટલા તમે જોઈ શકાય છે એટલી નજરથી અંદર લાઈન ચાલુ થઈ ગઈ છે પદયાત્રીઓની દ્વારકા જવા માટે. જરાય થાકડો લાગતો નથી મિત્રો. દ્વારકા જતા દ્વારકાધીશ એની સાથે જ હોય છે. હા, આપણે જામનગરથી બારોબાર આવી ગયા છીએ મિત્રો. આપણે આરટીઓ રોડ કહેવાય છે ત્યાં કેમ્પ આવેલો છે અને ત્યાં બધા જતા હોય છે. હવે તો બધા કેમ્પે મિત્રો સવારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોય છે અને જે યાત્રિકોને સ્નાન કરવું હોય, જેને ફ્રેશ થવું હોય થઈ શકે. મિત્રો આ સંઘના ટ્રેક્ટર છે હવે જે આરામ કરીને હવે અત્યારે પાછા તે ચાલતા થઈ જાય છે અને ત્યાં પછી આગળ બીજી જગ્યાએ ત્યાંની વ્યવસ્થા કરે છે ત્યાં રોકાવા માટેની. તમે જોઈ શકો છો ચાલતા હોય છે. સવારમાં બધા હવે આરામ કરી લીધો છે એટલે સવારમાં વહેલા ચાલુ થઈ જાય છે ચાલવાનું. આ લોકો રાજકોટ ઉપરથી આવેલા હોય છે બધા દૂર દૂરથી. હા, ચોટીલાથી આવેલા છે મિત્રો. એને આરામ કરવો હોય છે, આરામ કરતા જાય છે. જય દ્વારકાધીશ. મિત્રો તમને હું થોડો કેમ્પ બતાવી દઉં. અને ત્યાં રહેવાની વ્યવસ્થા બી સારી હોય છે મિત્રો. સવારમાં ગરમ પાણી મળી રહે એટલે આપણે ઠંડી નથી લાગતી જરાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકા. મિત્રો દૂર દૂરથી આ લોકો આવતા હોય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
હવે મિત્રો બહુ જ બહોળું પબ્લિક આવી રહ્યું છે પગપાળા દ્વારકા જતા જે લોકો. જય દ્વારકાધીશ. હવે આપણેમાં ક્યાંય ગેપ નથી પડતો, ચાલુ થઈ જાય છે લાઈનો. લાકડીને સહારે ટેકે ટેકે ચાલ્યા જતા હોય છે મિત્રો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો સવારે જેને આરામ કરવાનું હોય ત્યારે આરામ કરી લે છે, કારણ 3 વાગ્યાના ચાલુ થઈ ગયો હોય ચાલવાનું. બધા આરામ કરતા જાય, જેમ થાકતા જેમ આરામ કરતા જાય ત્યારે આરામ કરી લીધો છે, પાછા ચાલવાનું ચાલુ કરી દઈએ છીએ મિત્રો. જય દ્વારકાધીશ, જય રણછોડ, જય રણછોડ. જય દ્વારકાધીશ. મોજે મોજ, કાંઈ ઘટે નહીં બાકી હો. વાહ વાહ, જય રણછોડ.